તે કાલિય નાગની ફણાઓ છે. ત્યાંથી સતત ને સતત વિષ બહાર નીકળે છે, ઝેર બહાર નીકળે છે. ન બોલવાનું બોલીએ છીએ, ન ખાવાનું ખાઈએ છીએ, ન સાંભળવાનું સાંભળીએ છીએ, ન જોવાનું જોઈએ છીએ, ન અડવાનું અડીએ છીએ, ન જવાની જગ્યાએ જઈએ છીએ. ઇન્દ્રિયો દ્વારા સતત વિષ બહાર નીકળે છે. પણ જ્યારે આવી કથાઓ સાંભળીએ ત્યારે તમામ એ વિષ તે અમૃતમાં પરિવર્તિત થઈ જાય. કથાના માધ્યમથી આપણી ઇન્દ્રિયો દ્વારા ભગવાનનો રસનું પાન થાય, ત્યારે આ ભાગવતની કથા સાર્થક કહેવાય. કૃષ્ણની બાળ લીલાઓ વૃંદાવન, બરસાના, મથુરા જેવા ક્ષેત્રોમાં ખૂબ થઈ છે. બાળક નાનું હોય ને ત્યારે પણ એને આવી કૃષ્ણની બાળ લીલાઓની વાર્તા કયો. ત્યાં બધા વડીલો છે એટલે હું કહી શકું કે તમે તમારા દીકરાના દીકરા હોય એને વાર્તાઓ કયો. કેવી વાર્તા? તો કૃષ્ણની લીલા કયો, બાળ લીલાઓ કયો. પણ એ બાળ લીલા કહેવા માટે પોતાને પેલા ખબર તો હોવી જોઈએ ને. પોતાને ખબર તો હોવી જોઈએ ને. બાળ લીલાઓ સાંભળો અને પોતાના પુત્રને, પોતાના પૌત્રને એને નાની નાની બાળ લીલાઓ સંભળાવો. મોબાઈલ હોય તો મોબાઈલમાં એવી બાળ લીલાઓ ઘણી આવે છે. ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાઓ આવે છે. તમારા બાળકને મોબાઈલની આદત હોય તો એવી બાળ લીલાઓ બતાવો, કૃષ્ણની એવી સિરિયલો બતાવો કે જેમાં કૃષ્ણએ નટગટપણે એવી લીલાઓ કરી હોય કે જેના કારણે કદાચ એ બાળકને સમજાય ન સમજાય કે આ કોણ છે, પણ એની સ્મૃતિ એના મગજમાં જશે. અને અત્યારે કોરી પાટી હોય ને બાળક, ત્યાં સુધી એને જેવું તમે આપો ને એવું કરી શકે. પણ અત્યારથી ને તમે એને ડોરેમોન ને છોટા ભીમ ને એવા બધા બતાવો તો પછી ક્યાંય આગળ જઈને આમાં આવે નહીં. બાળકને તમે પૂછો ને, બજારમાં ગમે ત્યાં જતા હોય અને કાર્ટૂન માંથી કોઈ પણ ચિત્ર જોઈ જાય ને, એટલે કે જો આ રહ્યો ડોરેમોન, જો આ રહ્યો છોટા ભીમ. હવે છોટા ભીમ ને ઓળખે છે પણ ઓલો મહાભારતનો મહાભીમ ને નથી ઓળખતા. કે જે ભીમે એક ગદાના પ્રહારે દુર્યોધનની જાંઘ તોડી નાખી હતી, એ ગદાધારી ભીમ એના બળની એ બાળકને ન ખબર, એને તો બસ ઓલા ભીમને જ ઓળખે. બાળકોને સારા સંસ્કાર આપો. જશોદાજીએ લાલાનું પાલન પોષણ એવી રીતના કર્યું કે લાલાને જશોદાજીમાં અતિ પ્રેમ થઈ ગયો છે, અતિ સ્નેહ થઈ ગયો છે. કૃષ્ણ એ ગાયો ચરાવવા માટે જાય તો જશોદાજી અહીંયા રહી ન શકે. વિચારે કે કૃષ્ણ ક્યારે પાછો આવશે, ક્યારે પાછો આવશે. અને આપણે ભણવા ગયો હોય તો એમ કે 5 થાય ને આવી જાય ને 5 વાગે, લે કે છૂટી ગઈ સ્કૂલ. કેમ નડે છે? છૂટી ગઈ સ્કૂલ, પૂરી થઈ ગઈ, હાલ ટ્યુશનમાં મૂકી આવું. 6 વાગે બચ્ચાને કોથળો તેલે નાખીને ટ્યુશનમાં મૂકી આવે. 8 વાગે આવે, થાયકો પાયકો ખવડાવીને હુવડાવી દે. સવાર પાછું ઉઠાડે ભણવા. પણ જશોદાજી રાહ જોઈને બેઠા છે, ક્યારે મારો લાલો ઘરે આવે. ગોપીઓ રાહ જોઈને બેઠી છે કે કૃષ્ણ ક્યારે ગાયો ચરાવીને પાછો આવે, અમારે એની સાથે રમવું છે. બાળ મિત્રો રાહ જોવે કે કૃષ્ણ ક્યારે આવે, અમારે એની સાથે રમતો રમવી છે. અને કૃષ્ણ એક પણ એવી રમત નથી જે રેમો ન હોય. ભાગવતજીમાં બધી રમતોના નામ છે. કૃષ્ણએ બધી રમતો રમી છે.